તોફીણના નશાને પ્રોત્સાહન આપતું ધારાસભ્યએ નિવેદન આપ્યું છે। ગઢડા ગામમાં ધાર્મિક પ્રસંગમાં શામજી ચૌહાણે નિવેદન આપ્યું। અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા કહ્યું। 500 બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા માટે તેમણે જાહેર મંચ પરથી કહ્યું। સુરેન્દ્રનગરમાં ધારાસભ્યની સીટ નહીં જીતવા દેવાની વાત પણ તેમણે કરી, એટલે કે આપોઆપ લાયસન્સની વ્યવસ્થા કરી આપે। તો યુવાધનને નશા તરફ ધકેલવાના ધારાસભ્ય જાણે કે પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે। જાહેર મંચ પરથી ધારાસભ્ય કહી રહ્યા છે કે જે લોકો અફીણનો નશો કરે છે તેમણે સરકાર સામે મોરચો માંડવો જોઈએ। બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાય દો ને ધારાસભા બેઠક કરાવી દો લાયસન્સ બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાય દો ને ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન સાંભળવા મળી રહ્યું છે। લોકોની વચ્ચે તે કહી રહ્યા છે કે જેટલા લોકો અફીણ પીવે છે સરકાર સામે મોરચો માંડે। ચોક્કસ વાત કરવામાં આવે તો આ વિડીયો છે સતત વાયરલ છે, થઈ રહ્યો છે। એમાં ચોટીલાના ધારાસભ્ય એટલે શામજીભાઈ ચૌહાણ એ એક મૂળી તાલુકાના એક ગામમાં ધાર્મિક પ્રસંગે હાજરી આપવા ગયા હતા। ત્યાં ફરતા ફરતા એમની સાથે અનેક લોકો છે એ પણ બેઠા છે। આની વચ્ચે એ કહી રહ્યા છે કે ભાઈ જે બંધાણી છે એ તમામ લોકોએ ભેગા થઈ અને સરકાર સામે લાયસન્સની વ્યવસ્થા કરી આપે એવું જે કહેવામાં છે આવી રહ્યું છે। જો લાયસન્સ ન આપે તો અમે મત નહીં આપી એવી પણ વાત છે આમાં સામે આવી રહી છે। જો કે શામજીભાઈ ચૌહાણનો સંપર્ક છે કરવાનો પ્રયત્ન સંદેશનું જે કર્યો હતો પણ એમને ફોન છે રિસીવ નહોતો કર્યો। એટલે હાલ આ વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે। પણ જે વિડીયોમાં જે શામજી ચૌહાણ એટલે ખુદ ધારાસભ્ય જો આવી રીતે જો વર્તન કરતા હોય ને આવી રીતે બેફામ વાણી વિલાસ કરતા હોય તો એમની સામે પણ કાર્યવાહી કરવાની પણ અન્ય લોકોએ માંગણી છે ઉઠાવી છે। જોઈએ આવનારા સમયમાં કેવા પગલાં છે સરકાર ભરે છે કે શું, કે શામજીભાઈ પોતે છે આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે એ તો આવનારો સમય જ કહે છે। ભાવેશ અમારી સાથે જોડાયેલા રહેજો। અત્યારે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। શામજીભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમારો વિડીયો મેં હમણાં જોયો, તમે અફીણ જે લોકો પીવે છે એમને પ્રોત્સાહન આપો છો ને એવું કહો છો કે સરકાર સામે તમે મોરચો માંડો તો તમને લાયસન્સ મળશે। હેલો જી શામજીભાઈ, મારો અવાજ સંભળાય છે? બેન, હું એક મોડી તાલુકાના ગઢડા ગામે માતાજીનો પ્રસંગ હતો માંડવાનો, ત્યાં મેં હાજરી આપી હતી। ત્યારે ત્યાં લગભગ 10 થી 15 વર્ષ પહેલા આ વિસ્તારમાં પોસ્ટ દોડવાના લાયસન્સો હતા। એમના લાયસન્સો રિન્યુઅલ થાય એના માટેની રજૂઆત હતી। એમની રજૂઆત એ હતી કે અમારા પોસ્ટ દોડવાના લાયસન્સ જ્યારથી રદ થયા છે ત્યારથી અમારી હેલ્થ સારી નથી રહેતી, એટલે આ પ્રકારની એમની રજૂઆત હતી। તો મેં એમને કીધું કે ભાઈ તમે જે કાંઈ લોકો ભેગા થઈને આવશો તો ગાંધીનગર હું તમારી સાથે યોગ્ય જે તે જગ્યાએ રજૂઆત કરવા આપણે સાથે જશું। શામજીભાઈ, તમને લાગે છે કે આ યોગ્ય છે કે જે લોકો અફીણનો નશો કરે છે એ લોકોને તમે મોરચો માંડવાનું કહી રહ્યા છો? બેન, આપને કહું છું કે એની હેલ્થ માટેની વાત હતી બેન, એમની રજૂઆત મારે સાંભળવી જોઈએ। હું ધારાસભ્ય છું, પ્રતિનિધિ છું। ચોક્કસ તમે એમની વાત સાંભળો, પણ એનો ઈલાજ બીજો પણ હોઈ શકે। તમે એમને સમજાવી શકતા હતા, તમે એમને બીજા માર્ગે પણ દોરી શકતા હતા, પણ આ વસ્તુને પ્રોત્સાહન આપવું કેટલું યોગ્ય લાગે? સરકાર છે આવા જે વ્યસની હોય ને એને ક્યાંય હોસ્પિટલમાં કોઈ પ્રકારની સારવાર એ નશા માટે એ આપણી સરકાર કરે છે, તો એને હું તમને કહું યોગ્ય ને યોગ્ય હું તમને કહું ત્યાંથી એને રજૂઆતના અનુસંધાને એને હું તમને કહું સારવાર થઈ શકે। ચલો, નશાના બંધાણી છે, સાથે કેટલા બધા લોકો બેઠા છે, મેં આ વિડીયોમાં જોઈ, જેટલા મોટી ઉંમરના બી છે, નાના છોકરાઓ બી બેઠા, યુવાધન બેઠો, એ લોકો શું વિચારશે? એ પણ આ તરફ આગળ વધશે ને? માંડવું હોય એમાં તો અનેક લોકો હોય બેન। હા, એટલે 500 લોકો હશે। હા, એ જ હું તમને કહી રહી છું કે ઘણા બધા લોકો અહીંયા બેઠા છે, નાનાથી મોટી ઉંમરના બધા છે। જ્યારે તમે આવું નિવેદન જાહેર મંચ પરથી આપી રહ્યા હોય એક પ્રતિનિધિ તરીકે, તો એ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે શું બોલી રહ્યા છો। કોઈ પોતાની હેલ્થની રજૂઆત કરે હા તો એની રજૂઆત સાંભળવી બેન, એ હું પ્રજાનો પ્રતિનિધિ છું, સાંભળવી જોઈએ મારે। ચોક્કસથી તમે એમની રજૂઆત સાંભળી, પણ તમે સામે એમને એવું કહ્યું કે સરકાર સામે મોરચો માંડો તો લાયસન્સ મળશે। સરકાર સામે મોરચાની નહીં, સરકારમાં રજૂઆતની વાત છે। અને જેમ બેન આ વિડીયો જે છે ને એ કટિંગ ત્યાં પાણીનો વિષય એવો હતો નર્મદા,
ખેડૂતોને પાણી આપવા માટેના ઘણા બધા વિષયોની રજૂઆતો થઈ હતી ત્યાં. શ્યામજીભાઈ, તમે આ બોલતા પહેલા થોડું વિચાર્યું કે આજકાલ દારૂના લીધે કેટલા લોકોના ઘર બરબાદ થઈ ગયા છે, અફીણના લીધે કેટલા લોકો અત્યારે ઘર બાર બરબાદ થયા છે, લોકો રસ્તા પર આવી ગયા છે. એ કોર્ટમાં પણ કઈ ગયા છે એમની રજૂઆત માટે. તો ધારાસભ્ય તરીકે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મને રજૂઆત એમને કરી છે બેન. મેં એમને ક્યાં પ્રોત્સાહન બેન આપ્યું છે? તમે પ્રોત્સાહન નથી આપ્યું તો આને શું કહેવું મારે? શ્યામજીભાઈ, તમે જાહેર મંચ પર એવું બોલી રહ્યા છો કે બેન કોઈ રજૂઆત કરે એનો અધિકાર છે, રજૂઆત કરનારો સાંભળવાની. બેન અમારે સાંભળવી જોઈએ એમની રજૂઆતો. મારે એમને બેન ત્યાંથી કાઢી તો ન મુકાય તમે આ પ્રકારની રજૂઆત ન કરો અહીંયા એમ. ચોક્કસથી તમે રજૂઆત સાંભળી છે એમની, પણ મારું એ તમને કહેવું છે કે તમે આ વસ્તુને લઈને શું માનો છો? પ્રોત્સાહિત કરવા માટે નથી. એને હું તમને કહું હેલ્થની તકલીફ હોય અને રજૂઆતો થાય તો એને હું તમને કહું હેલ્થની સારવાર માટે બીજી કોઈ એમાં હોસ્પિટલમાં સારવાર થઈ શકે અથવા એના હેલ્થ માટે કોઈ રસ્તાઓ નીકળે. શ્યામજીભાઈ, મારો છેલ્લો સવાલ, અફીણ લેવું યોગ્ય છે કે નહીં, તમારી મતે શું માનો છો? બેન અફીણ નથી બેન, પોસ્ટ દોડવા છે બેન, અફીણ નથી. અચ્છા, ઓકે, તમે અમારી સાથે જોડાયા, આપનો આભાર. ભાવેશ, આપનો પણ આભાર.